આપણે જ કોથળીઓ પીને કુંડાળા કાઢ્યું કે દ્વારકા વાળો ન આવે. યાદ કરી લેજો, હોનાની દ્વારકા હતી અને આપણી પાસે કુલક્ષણ આવ્યા અને આપણે દ્વારકાધીશ ખોયો. બાપુ એક દીકરી હાહરે જતી હતી. હાહરે જાય એટલે તો રડે તો ખરી ને દીકરી. આ નહોતી રડતી, બોલો. એનું આખું ઘર રડતું હતું. એની બહેનો રડે, એના મમ્મી રડે, એના બાપા રડે. મૂળ મુદ્દો નહોતો રડતો, ઊભો વાહડો એમણે હાલ્યો જતો હતો. અને હવે તો નવી ફેશન આવી ને, કન્યા વરરાજાનું બાવડું પકડીને હાલી જાય, જાણે વયો ન જાય. નહીં, આપણા અમુક સંસ્કાર છે એ પકડી રાખજો મારા બાપ. મને આનંદ એ વાતનો છે દેવરાજભાઈ કે આપણા અમુક સમાજમાં જમાય શબ્દ નથી બોલાતો, ભાણેજ શબ્દ બોલાય છે. આપણા અમુક સમાજમાં હાહુ ને હાહરા શબ્દ નથી વપરાતો, ફૂઈ અને મામા શબ્દ વપરાય છે. આ જે મર્યાદા પકડી રાખીને અને એટલે આજે આ માવુને જોઉં ને એટલે મને એમ લાગે કે હજી દ્વારકાધીશ પાછો આજ માવુને ખોળે રમવા આવવાનો જેથી આવશે તેથી. જો સંસ્કાર એ તો જ્યાં ખોવાનું હશે ત્યાં લીધ જડશે. આ 9 લાખ લોબડિયાળીઓ સારણ સમાજમાં ઉતરે, જ્યાં ખોવાણી હોય ત્યાં લીધ જડે. પણ વાતાવરણ તો આપણે ઊભું રાખવું પડશે ને. આપણે જ કોથળીઓ પીને કુંડાળા કાઢ્યું કે દ્વારકા વાળો ન આવે. યાદ કરી લેજો, હોનાની દ્વારકા હતી અને આપણી પાસે કુલક્ષણ આવ્યા અને આપણે દ્વારકાધીશ ખોયો. અહીંયા હવે પ્રાર્થના પાંડેરાની આ પિંડારાની આ ભૂમિમાં એવા પિંડદાન કરજો કે હે કૃષ્ણ, આ પિંડ તારું છે. અને આજથી અમે આયરનો દીકરો સંકલ્પ લે છે કે આ ઓઠને કોઈ દી અભડાવશું નહીં. હવે તારે જેમ રાખવા એમ રાખજે અને જેમ તારવા એમ તારજે. સાહેબ એટલી પ્રતિજ્ઞા કરી લો. 6 મહિના માથેલી જાય અને દ્વારકાધીશ જો હોળે કળાએ તમને ન ખીલવે તો માયો આયર ગાવાનું બંધ કરી દે સાહેબ. પણ ભરોસો આપણો હોવો જોવે, વિશ્વાસ આપણો હોવો જોવે. બાકી તો એટલે ઓલી દીકરી બાપુ હારે જાતી હતી, સાંભળજો. અને ખરેખર પાછું અમને બોલવા વાળાને તકલીફ શું પડે ખબર? વાહે જેથી મોટી સ્ક્રીન હોય ને તેથી એમ ફેલ જાય. અમારી પાછળ જ્યારે અમે મોટા દેખાઈએ ને અને હંમેશા હોય એની કરતા મોટા દેખાઈએ ને ત્યારે ફેલ જ જાય. આપણે જેવડા છે એની કરતા મોટા દેખાવ. ઘણા નથી રિક્ષામાં ઓડીની બંગડીઓ લગાડતા, એટલે દુનિયા ગાંડી ની છે કે આ રિક્ષાનું ઓડી કહી દે, પણ છતાંય રહી ન કે ત્યાં બંગડી લગાડે. ગાડી હોય ફ્રન્ટીન મર્સિડીઝના સિમ્બોલ લગાડે. ઘણા લક્ઝરી વાળા ત્યાં પાલભાઈ બેઠા બધા લક્ઝરી વાળા, તમે લક્ઝરી વાળાનું જોજો, લક્ઝરીની માથે એવા સિમ્બોલ લખાવ્યા, સ્કોર્પિયો. એટલે બસ એમ તો સ્કોર્પિયો લખાવો, એ તો ગાડીઓની ઓળખાણ માટે કરતા હોય. માફ કરજો, નગર પાસે એ કે માફી માગો. એટલે તમે વાત એ કહું, તમે મારે સામું ધ્યાન રાખજો. એનું કારણ એ છે સ્ક્રીનમાં હું 6 એની કરતા મોટો દેખાય. મારો બાપ આનંદ કરો વાલા. હા, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાલ પરખીએ ચારે. વાત એ છે કે તરત તમે સ્ક્રીનમાં તમે જોવો એટલે તમારું ધ્યાન સ્ક્રીનમાં જાય ને એટલે અમારું ધ્યાન બે ધ્યાન થાય. ભજન ગાવા હોય તમે આખું બંધ કરીને 2 ભજન ગાઈ નાખીએ, પણ બોલવું છે ને એટલે તમે આમ સન્મુખ અમારી સામું જોવો એટલે અમને એમ લાગે કે બસ અમે બરાબર છે. અને વિડીયો વાળાને કહું કે એવું લાગે ને તો ઘડીકી એકનું એક ચિત્ર અહીંયા રહેવા દેજો. તમે એની માથે કેમેરા નાખે, આ લે હું આવ્યો. અને આજ તમે માઇન્ડ હાથમાં આવ્યા છો, મારા આમાં તોડવી નાખવાનો છો બાપના. આજ ખરા ટાઈમે ન બોલીએ તો બોલવું ક્યારે બાપુ? પણ જોજો હવે. અને અમારે બંસીધર સ્ટુડિયો એમનો આ સરસ બધા કેમેરાને આખી ટીમ છે ને તાળીઓથી વધાવો. બધા દિવસ સેવા આપી રહ્યા અને ઠેઠ સુધી એવા સ્ક્રીન લગાડ્યા, આખો મંડપ એકડે ઠાઠ ભર્યો છે. આપણે જો બીજાને સંખ્યા દેખાડવા માટે જો આ ખુરશીઓ વાળું કર્યું હોય, ઓડિયન્સમાં બધે ખુરશીઓમાં બેહે એવું કર્યું હોય ને તો આવા 15 મંડપ જોવે બાબુ. અને સૂત્રોના જણાવ્યા પડે પ્રમાણે આપણે 5 લાખ કહીએ કે સૂત્રો પ્રમાણે.
પણ અહીંયા દળાય છે એનો હરખ એ છે. મૂળ વાત ઉપર રહું કે એ દીકરી સાસરે જાતી હતી. હા તું ઘડીક બેસી જાય હેઠો. વાહ વાહ તો નહીં પણ હવે પકડી રાખવા પડે. તારી આમાં મોજની વાત જવા દે. લગ્ન નહીં થયા હોય જી. એટલે હકીકત કહું કે અમે આવી ગયો હતો તો લગભગ 10 વાગે આવીને સૂઈ ગયો હતો ને સપનામાં કથા જ આવતી હતી. જેવા વિચાર કરો ને એવું સપનું આવે. હા મને ખરેખર કોઈ દી મોડું સપનું જ ન થયું. સપનામાં ડાયરા જ આવતા હોય. સપનામાં મહાદેવ બાપુને મળ્યા હોય, સપનામાં જ ધરસુખનાથ બાપુને મળીએ, હા સપનામાં વાસણભાઈને મળીએ, અમરીશભાઈ તો હાર્યા જ હોય, એ સપનામાં ભેગા હોય. બોલો ઓલી દીકરી હારે જાય ભલે ઘડીક ઊભી. વચ્ચે બીજી વાત કહું. સપનાની વાત આવી એટલે મને યાદ આવ્યું મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બાબુ. અને હરિદ્વાર બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે 2-3 દિવસ ત્યાં રોકાઈ. એ બાને પ્રોગ્રામ ને યાત્રા બેય થાય. અને સાહેબ તમે જોવો તો ખરા, આજ સુધી માયો આયરે કોઈ દી પોતાના રૂપિયે ગંગામાં નાયો નથી. હમણાં હરિદ્વાર ગયો ને બાબુ, તમે ગંગામાં ડૂબકી મારીને તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોણે ટિકિટ લીધી? હું કામ એને પૂન નાખવાની ખબર પડે ને એમ. તો હું હરિદ્વાર જતો હતો એટલે મારે ગોવિંદ કાકા અને એનું આયોજન હતું ને કથા હતી. મને કે ક્યાં પહોંચ્યા? મેં બસ દિલ્હી પહોંચ્યા છીએ અને 45 મિનિટમાં અમે દેહરાદૂન હરિદ્વાર ઉતરી જાઉં. મને કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં, 12 ગાડીઓ તમારી રાહે ઊભી છે, સાજિંદાની તમારી ગાડી. મેં પણ ગોવિંદ કાકા 3 દી રોકાવું એટલે કથાની જગ્યાએ રહીશું તો આ સેલ્ફીવાળાને બધા હેરાન કરશે. મને કે ના, તમને અલગ રાખ્યા છે, 2-3 દી ફરો, છેલ્લે દી પ્રોગ્રામ કરીને સવારે નીકળી જવાનું. એટલે અમે એક રિસોર્ટમાં ઉતર્યા હતા. એ રિસોર્ટમાં અમે ઉતર્યા હતા, બપોરે જ પહોંચી ગયા હતા. હાલના 5 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. રામદેવ બાબાનો એક ભાઈના દાદાને ખરેખરે ગયા ને અમે, એટલે ખરેખરે ગયા એટલે આપણે પૂછીને ખરેખરો કરીએ ને કે દાદા કેમ કરતા ગુજરી ગયા? તો મને કે માયા ભાઈ દાદા યોગા કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કહ્યું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કઈ રીતે? મને કે હમણાં મને કે માયા ભાઈ રામદેવ બાબાને રવાડે સીડ્યા. સવારમાં 5:30 વાગે રામદેવ બાબા લાઈવ થાય તો અમારા દાદા હામાં આસન નાખીને બેસી જાય. હામાં મોરો આવે. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા કરે તો દાદા કરતા કોફ નીકળે તો બાયુ પોતા મારચ્યો કે હા ઘા થૂકો ને. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. હવે બાપાના ટાટિયા મને કે સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ કડાકો બોલાવીને પદ્માસન મારી દીધો. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને ઊંડો શ્વાસ લીધો અને એટલો ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખું બંધ થઈ ગયો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો.